વાહન ચેકિંગમાં કાર અટકાવવા પ્રયાસ કરાતા વોન્ટેડ બુટલેગર હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલમ કરતા બુટલેગરો બેફામ. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પણ પીએસઓને તમાચો મારી દીધો. અઠવા ગેટ તરફથી આવતો ચિત્રાર્થ ઉર્ફે ચિત્રાજ ઉર્ફે ચિંટુ રાંદેરી ભાગ્યો. કાર બંધ પડતા પકડાયા બાદ પણ ભાગવા પ્રયાસ કર્યો. સુરતની અઠવા લાઇન્સ પોલીસ મળસ કે નાનપુરા ટીમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી. ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે પોલીસે કાર અટકાવવા પ્રયાસ કરતા હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેની ઈજા થઈ હતી. હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતા પકડાયો. ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવા પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં, તેને પકડોને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ ઝાપટ મારી દીધી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કાળાભાઈ જાદવભાઈ શુક્રવારે મધરાતે મોટરસાયકલ પેટ્રોલિંગ કરી 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ટીમલિયાવાડ 3 રસ્તા પાસે પીસીઆર 33 અને 34ના સ્ટાફ સાથે વાહન ચેકિંગમાં હતા. ત્યારે 2.40ના અરસામાં 2:40ના અરસામાં અઠવા ગેટ તરફથી કાર નંબર GJ 15 CD 1012 આવતા કારાભાઈએ તેને રોકવા ઇશારો કર્યો હતો. જોકે કાર ચાલકે કાર હેડ કોન્સ્ટેબલ કારાભાઈની એકદમ નજીક લાવી જોરથી ભગાવી ટક્કર મારતા કારાભાઈ ઉછળીને કારના બોનેટ ઉપર આવી ગયા હતા. તેમ છતાં કાર ચાલકે કાર નહીં અટકાવી ભગાવતા તે ગબડીને ડાબી બાજુ રોડ પર પટકાતા તેમને જમણા હાથના પંજા ડાબા હાથની હથેળીમાં ઈજા થઈ હતી અને શરીરે મૂંઢ માર વાગ્યો હતો. કાર ચાલકે કાર ભગાવતા પીસીઆર 34 એ તેનો પીછો કર્યો હતો. આથી ચાલકે ગાંધી સ્મૃતિ ભવન પાસેથી યુટર્ન લઈ ટીમલિયાવાડ થઈ અઠવા ગેટ તરફ જવા પ્રયાસ કર્યો. ત્યારે તેની કાર કૈલાશ રેસ્ટોરન્ટ પાસે બંધ પડી ગઈ હતી. પીછો કરતી પોલીસે ચાલકને પકડીને બહાર કાઢતા તેની ઓળખ અગાઉ દારૂની હેરાફેરીના ઘણા કેસોમાં પકડાયેલા અને અઠવા લાઇન્સ સહિત 3 પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિત્રાજ ઉર્ફે ચિંટુ ભરતભાઈ રાંદેરી, ઉંમર વર્ષ 32, રહેવાસી ઘર નંબર 1-2-3-2-9 એકતા સર્કલ નાનપુરા સુરત તરીકે થઈ હતી. પોલીસે તેને પકડીને સરકારી વાહનમાં બેસવા કહેતા તેણે વિરોધ કરી ભાગવા પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ સાથે ગેરવર્તન પણ કરતા છેવટે તેને બળજબરી વાપરીને સરકારી વાહનમાં બેસાડીને પોલીસ સ્ટેશન તેની કાર સાથે લાવ્યા હતા. TV18 ન્યૂઝ સુરત.